નમસ્કાર મિત્રો, હું ગોપાલ ઇટાલિયા. આજે 9મી જૂન 2025 આજે ગુજરાતના ભાજપના પ્રમુખ CR પાટીલ સાહેબ ભેસાણમાં આવી રહ્યા છે ચૂંટણી પ્રચાર કરવા માટે. આખા ગુજરાતના ભાજપના તમામ મોટા મોટા નેતાઓ, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદ સભ્યો, પૂર્વ સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, મહાનગરપાલિકાના સભ્યો, તમામ વિશાળ હજારો નેતાઓની ફોજ ભાજપે એક વિધાનસભા જીતવા માટે વિસાવદર ભેસાણમાં લગાડી દીધી છે. આજે જ્યારે CR પાટીલ સાહેબ ભેસાણમાં આવવાના છે તો આ ભેસાણ પંથકની આમ જનતાના કેટલાક પ્રશ્નો મારે CR પાટીલ સાહેબ સમક્ષ રજૂ કરવા છે કે જ્યાં ભાજપની સભા છે એ સભાની તરત બાજુમાં સરકારી દવાખાનું છે. એ દવાખાનામાં કોઈ ડોક્ટર નથી. તો મારી પાટીલ સાહેબને એક વિનંતી છે કે જ્યારે તમે એવા ભાષણ કરો છો કે સરકાર અમારી છે અને સરકારનો ધારાસભ્ય હશે તો કામ થશે, આવી વાત કરો છો તો 40 વર્ષથી સરકાર ભાજપની છે છતાંય ભેસાણના દવાખાનામાં ડોક્ટર કેમ નથી? આધુનિક સાધનો કેમ નથી? ભેસાણની જ સરકારી કોલેજની અંદર એક લંપટ પ્રોફેસરે અનેક દીકરીઓને બીભત્સ મેસેજ કર્યા અને દીકરીઓ પાસે શારીરિક માંગણી કરી અને એવી ધમકી આપી ભેસાણ સરકારી કોલેજના પ્રોફેસરે કે જો છોકરીઓ એમની મરજી પ્રમાણે કામ નહીં કરે પ્રોફેસરની તો એને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીને નપાસ કરશે. આ લંપટ પ્રોફેસર વિરુદ્ધ ભેસાણની પોલીસે FIR નથી કરી અને એ લંપટ પ્રોફેસરને માત્ર સસ્પેન્ડ કરીને જતો કરી દીધો છે. તો CR પાટીલને પ્રશ્ન પૂછવાનો કે ભેસાણમાં ભાજપના ઉમેદવાર માટે મત માંગવા આવ્યા છો પણ બેનો દીકરીઓ પાછે અભદ્ર માંગણી કરતા, એ પણ શિક્ષણના ધામમાં અભદ્ર માંગણી કરતા લંપટોને કેમ જેલમાં નથી પૂરતા? તમે લોકો કેમ એને ખાલી સસ્પેન્શનની સજા આપીને જવા દો છો? દીકરીઓને એવી ધમકી આપવામાં આવી કે જો તમે પ્રોફેસર કે એમ નહીં કરો તો તમને ઓછા માર્ક્સ આપીને નપાસ કરવામાં આવશે. આટલી હદે સરકારમાં બેઠેલા માણસો જો લંપટ બન્યા હોય, સાંસદ સભ્ય 15 વર્ષથી ભાજપના છે, ક્યારે દરખાસ્ત મોકલી કે ભેસાણને રેલવે કનેક્ટિવિટી આપવામાં આવે? ભેસાણને રેલવે કનેક્ટિવિટી મળે તો ભેસાણ એક યાત્રાધામ છે. ભેસાણમાં પરબના પીર બેઠા છે. હજારો લાખો લોકો જો ટ્રેન કનેક્ટિવિટી હોય તો યાત્રામાં આવી શકે, પર્યટન સ્થળ તરીકે વિકસે, સ્થાનિકોને એની રોજગારી મળે. તો મુદ્દાની કોઈ વાત ભાજપના કાર્યક્રમોમાં ક્યાંય આવતી નથી. ગરીબ માણસની સોવારીઓ પ્લોટ ન મળે, BPL નું કાર્ડ ન મળે, સરકારી બસ ના આવે, સરકારી દવાખાનામાં ડોક્ટરો નથી, સરકારી કોલેજના પ્રોફેસરો બેનો દીકરીઓ સાથે અભદ્ર વાતો કરે છે, માંગણી કરે છે અભદ્ર. આ બધા પ્રશ્નો ઉપર આજે ભેસાણમાં પાટીલ સાહેબ શું વક્તવ્ય કરે છે એ ભેસાણની જનતા જાણવા માંગે છે. જય જય ગરવી ગુજરાત.